શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ગૃહ ઉદ્યોગમાં મળે એવી, સાથે જ બનાવીને 5 થી 6 દિવસ સુધી રાખી શકાય એવી મેથી ભાખરી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. મેથી ભાખરી બનાવવા માટે સૌથી પહેલા આપણે 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. આની સાથે જ 2 નાની ચમચી સોજી ઉમેરી દેવાનો. સોજીના બદલે તમારે ઘઉંનો કરકરો લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. પછી 4 ચમચી જેટલી ધોઈને ઝીણી સમારેલી મેથીની ભાજી ઉમેરવાની. 1 ચમચી તલ ઉમેરવાના. કાચા તલ ઉપયોગમાં લેવાના છે. થોડો અજમો ઉમેરવાનો, જેને હાથથી મસળીને એડ કરવાનો છે. કલર માટે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની. સાથે જ અડધી ચમચી લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલો ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. 2 લીલા મરચાંને વાટીને આમાં એડ કરવાના. તમારે જો લીલા મરચાં ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. મેથીની ફ્લેવર બેલેન્સ કરવા આપણે થોડી ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા મેં તળેલી ખાંડ લીધી છે. તમે આખી ખાંડ પણ લઈ શકો છો. થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. કમ્પ્લીટલી ઓપ્શનલ છે. ચીલી ફ્લેક્સ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય. મોવણ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું. હવે આ બધી વસ્તુને પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર મેથીનો ઉપયોગ કરીને મેથીના ગોટા, મેથી બાજરીના વડા, મેથીના ઢેબરા એ બધું કેવી રીતે બનાવવું એની પણ રેસીપી શેર કરેલી છે. અને તમે જો નવી નવી રસોઈ શીખો છો તો ત્યાંથી તમને ટિપ્સ સાથે પ્રોપર એ વસ્તુ કેવી રીતે બનાવવી એ શીખવા મળી જશે. તો મોવણ આ રીતે મિક્સ થઈ જવું જોઈએ. મોવણ મિક્સ થઈ જાય એ પછી આમાં થોડું પાણી ઉમેરીને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. લોટ આ રીતે બંધાઈ જાય પછી એને સહેજ મસળી લેવાનો છે. તમારે આમાં તલ અને ચીલી ફ્લેક્સ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. પણ તલ અને ચીલી ફ્લેક્સ ઉમેરવાથી ભાખરી જ્યારે બનીને તૈયાર થાય ત્યારે એનો દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગતો હોય છે. લોટને મસળી લઈએ પછી આના ઉપર સહેજ તેલ લગાવી દેવાનું છે. હવે લોટને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દેવાનો. 10 મિનિટ પછી લોટને ઉપયોગમાં લેતા પહેલાં સહેજ મસળી લેવાનો. હવે તમારે આમાંથી નાની નાની ભાખરી વણવી હોય તો પણ વણી શકાય. અત્યારે હું આમાંથી 2 મોટા લુવા બનાવી દઉં છું. પછી એને પાટલીની ઉપર કે ચોપિંગ બોર્ડની ઉપર વણી લેવાનો. ચોપિંગ બોર્ડ ઉપર ચોંટે નહીં એટલે આના ઉપર સહેજ કોરો લોટ લગાવી દેવાનો. તો આ ભાખરીને વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણવાની છે. હવે ભાખરીને આપણે કટ કરી લેવાની છે. તો આ રીતે મેં 3 ભાખરીને કટ કરી લીધી છે. હવે ભાખરીની ઉપર આપણે કાંટાની મદદથી આ રીતે નિશાન કરી દેવાના. તો આ રીતની આપણે ભાખરીની થિકનેસ રાખવાની છે. હવે ભાખરીને આપણે ગરમ તવીમાં શેકી લેવાની છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ભાખરી એક બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાની છે. પાછળની સાઈડ પણ ભાખરી એકદમ સરસ રીતે શેકાઈ જાય એ પછી આના ઉપર થોડું તેલ કે ઘી મૂકવાનું છે. ભાખરીને પછી આ રીતે લાકડાની મદદથી કે પછી કપડાની મદદથી દબાવીને સરસ ક્રિસ્પી શેકી લેવાની. ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. આને ધીમા ગેસ ઉપર શેકવાનું. તો આ રીતે ભાખરીને બંને સાઈડ દબાવતા જઈને શેકવાની છે. અને બીજી વાર આપણે તેલ કે ઘી મૂકવાની જરૂર નથી. એક જ વાર તેલ કે ઘી એડ કરવાનું. ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો અને તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બીજી કઈ રેસીપી તમે શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરજો. તો ભાખરીને આ રીતે આપણે ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની શેકવાની છે. આનાથી વધારે ડાર્ક કલર આનો નહીં કરવાનો. આ રીતે ભાખરી શેકાઈ જાય એટલે એને કપડા ઉપર લઈને ઠંડી થવા દેવાની. આ જ રીતે આપણે બીજી ભાખરી શેકી લેવાની છે. આ ભાખરી એકદમ ઠંડી થઈ જાય એ પછી તમે આને ડબ્બામાં ભરીને 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો આને તમે ચા, કોફી કે દૂધની સાથે તો સર્વ કરી જ શકો છો. પણ જો તમે આને પ્રવાસ દરમિયાન લઈ જતા હોય તો અથાણા, છુંદા કે દહીંની સાથે પણ આ ભાખરી ખૂબ જ સરસ લાગે છે. આ ભાખરી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ પોચી બને છે.